થી પહેલા મારે યોગ ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે યોગ શું, અને ઘણીવાર ઘણા લોકો એવું પણ સમજે છે કે યોગ કરવાથી મળશે શું, શાંતિ. પણ એ એકચ્યુઅલી એ લોકો પાસે ટાઈમ નથી. તો હવે ઘણીવાર એવું છે કે અત્યારે આપણા દેશમાં એવું ચાલે છે કે ભારત દેશ હવે એટલો વેસ્ટર્ન બનતો જાય છે. તમે ક્યારે બિલીવ કર્યું કે યોગ કરવાથી જીવન તમારું ક્યારે બદલાયું? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. ફિટ ગુજરાત યોગ સાથે આ નામ અમે એટલા માટે આપ્યું છે કારણ કે અત્યારે જે રીતે યોગ લોકો કરી રહ્યા છે અને આ યોગ કોને કહેવાય, તેની સાચી પરિભાષા શું છે, તેના માટે રાજ્યના યોગ બોર્ડના અધ્યક્ષ સાથે ખાસ વાતચીત કરવાની છે. અને આપણી સાથે ઉપસ્થિત છે શિષપાલ રાજપૂત, અને તેમની સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે ચર્ચા કરવાની છે. અને ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ખાસ રેકોર્ડ બનાવવામાં આવશે. અને આજ સાથે તેમની સાથે ચર્ચા કરીએ. શિષપાલજી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. શિષપાલજી, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. નમસ્તે. હવે સૌથી પહેલા મારે યોગ, ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે યોગ શું, યોગ કોને કહેવાય, પણ ઘણા લોકોના મગજમાં અલગ અલગ પરિભાષા હોય છે. પણ તમારા માટે કઈ પરિભાષા છે યોગની? પહેલા તો સમાજમાં જે એક ભ્રાંતિ છે કે યોગ એક્સરસાઇઝ છે. અમે કે યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. યોગ એક સાયન્સ છે, યોગ એક મેડિકલ સાયન્સ છે, યોગ એક સુપર સાયન્સ છે. પણ યોગનો અર્થ છે જોડવું, કનેક્ટ. કનેક્ટ વિથ હેલ્થ, કનેક્ટ વિથ વેલ્થ, કનેક્ટ વિથ હેપીનેસ, કનેક્ટ વિથ પાવર, કનેક્ટ વિથ પોઝિટિવિટી, કનેક્ટ વિથ પીસ. યોગ માત્ર એક્સરસાઇઝ નથી. યોગ તમને સ્વાસ્થ્ય પણ આપે છે, યોગ તમને શક્તિ પણ આપે છે, યોગ તમને ઉર્જા પણ આપે છે. બિલકુલ. હવે શિષપાલજી, તમે કીધું કે યોગ ઉર્જા પણ આપે છે, મેન્ટલ હેલ્થ ઉપર પણ અસર કરે છે. તો હવે અત્યારના જો યુગની વાત કરીએ ને, તો અત્યારની જે જનરેશન છે એ યુગમાં નથી માનતી. તેવા આ જનરેશનને તમે કંઈ કહેવા માંગશો? જી, બહુ સરસ. આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વની અમૂલ્ય ભેટ છે. આપણા ઋષિઓ મુનિઓ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. ત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગ વધ્યા છે. એનું સમાધાન છે યોગ. બાળકો યોગ કરશે તો એનો શારીરિક વિકાસ થશે. યુવાનો યોગ કરશે તો એને મેન્ટલ હેલ્થ મળશે. તો યુવાનોને હું કહેવા માંગીશ કે યોગ જે છે ને તમને શક્તિ આપે છે, ઉર્જા આપે છે, તમારી એનર્જીને વધારે છે, ઇમ્યુનિટીને વધારે છે, ઇકોનોમીને વધારે છે, યોગ ટર્નઓવરને વધારે છે, યોગ જીડીપીને વધારે છે, યોગ તમને ફિટનેસ સાથે જોડે છે. બસ આજકાલનો જે નોજવાન એની દિનચર્યા બરાબર નથી. હું એમને કહેવા માંગીશ કે તમારા પાસે સમય નહીં હોય, તમે ગમે ત્યારે જાગો ના ત્યારે તમે યોગ કરો. સિમ્પલ ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમનમ, સૂર્ય નમસ્કારની ક્રિયાઓ તમે કરશો તો તમને ફિઝિકલ હેલ્થના સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ મળશે. તમારી દિનચર્યા પણ સારી બનશે. બિલકુલ. હવે તમે યોગની વાત કરી છે, તો હવે યોગ નામ આવે ને એટલે બધાને એમ થાય કે મેડિટેશન છે. અને ઘણીવાર ઘણા લોકો એવું પણ સમજે છે કે યોગ કરવાથી મળશે શું, શાંતિ. પણ એ એકચ્યુઅલી એ લોકો પાસે ટાઈમ નથી. તો હવે આવા લોકો માટેના યોગ કોઈ છે તમારી પાસે? આપણે કીધું કે લોકો યોગ શું છે. મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગનો માર્ગ બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પણ તમે કહો છો કે લોકોના પાસે સમય નથી. હવે આ વ્યક્તિને જે વિષયમાં ઇન્ટરેસ્ટ ના હોય ને એના માટે કે મને સમય નથી, એને સવારે વહેલા ઉઠીને એરપોર્ટ જવું હોય તો એના પાસે સમય હોય. સમય દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પાસે સમય છે, આખા દેશને ચલાવે છે પણ યોગ કરે છે. બાબા રામદેવ પાસે સમય છે, આટલું મોટું એનો સામ્રાજ્ય છે, એના પાસે સમય છે. એ આપણી ખાલી સોચ છે, બદલવાની જરૂર છે. હું એ કહેવા માંગીશ કે આ હેલ્થ જે છે ને આ સૌથી મોટો ધન છે, આ સૌથી મોટી સંપત્તિ છે. તમારે આખી દુનિયાને જીતવું હોય ને તો તમારું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. હું માનું કે માણસ બીમાર પડે ને તો 3 વસ્તુ બરબાદ થાય છે: શરીર બરબાદ થાય, પરિવાર બરબાદ થાય અને વેપાર બરબાદ થાય. એટલે વ્યક્તિને એટલું જ્ઞાન, એટલું સમજ, એટલું એના અંદર સ્વાર્થ હોવું જોઈએ કે સૌથી પહેલાં મારા માટે સમય કાઢવું છે. અને કોઈ પણ વ્યક્તિ રોજ નિયમિત 1 કલાક યોગ કરે ને તો એને પાસે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ હશે. અને જેના પાસે ફિટનેસ છે એના પાસે સફળતા છે. હવે થોડું આપણે ડેઇલી રૂટિનમાં આવીએ સર. તો હવે ઘણા લોકો જીમને વધારે પ્રાધાન્ય આપે છે અત્યારની જનરેશનમાં જોવા જઈએ તો.
હવે જીમમાં પણ ઘણા એવા હોય છે કે એ લોકો રાખતા હોય છે કે આ દિવસે આ પ્રોગ્રામ છે, આ દિવસે આ પ્રોગ્રામ છે. એટલે મેં પણ ઘણીવાર જોયું છે કે યોગ હોય ને ત્યારે કોઈ બેસતું નથી, પણ એકચ્યુઅલી યોગ શું છે એ લોકોને સમજ નથી. તો એવા લોકોને તમે કોઈ મેસેજ આપવા માગશો? કારણ કે યોગ એક આમ જોવા જઈએ ને તો ઋષિ મુનિઓથી ચાલતું આવતું આ વરદાન છે, અને યોગ કોને કહેવાય એ ઘણા લોકોને ખ્યાલ પણ નથી. જીમમાં જે લોકો જતા હોય ને, જીમમાં જાય કંઈ ખોટું નથી, પણ જીમ તમને ફિઝિકલ હેલ્થ આપે છે. મેન્ટલ હેલ્થના માત્ર ને માત્ર તમને યોગથી મળશે. એલોપેથીમાં પણ મેન્ટલ હેલ્થની કોઈ પણ દવા નથી. એના પાસે કોઈ દવા હોય તો ઊંઘની ગોળી તમને આપે છે. તો મેન્ટલ હેલ્થ તમારે પ્રાણાયામથી ઇમ્પ્રૂવ થશે, ધ્યાનથી ઇમ્પ્રૂવ થશે. એ ખાલી હેબિટ છે. આજકાલના જે નોજવાન છે, આજકાલના જે બાળકો છે, એ યોગ સાથે જોડાયા નથી. જ્યારે યોગ કરવા લાગશે ને તો બાળકો યોગ કરશે તો એની મેમોરી શાર્પ થશે, એમની યાદશક્તિ વધશે. જે અમે એવા પ્રયોગો કર્યા છે, જે બાળકો 5મા, 6ઠા અને 10મા ધોરણ સુધી છે, એમને 365 દિવસ યોગ કર્યા તો એના 90% વધારે નંબર આવ્યા છે. તો બાળકોને કહેવા માંગીશ કે બિલકુલ સિમ્પલ અને સરળ વિધિ છે. તમે નિયમિત યોગ કરો તો તમારી ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇકોનોમિકલ હેલ્થ, ફેમિલી હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ ઇમ્પ્રૂવ થશે. એનાથી બેસ્ટ બીજું કોઈ વિષય નથી. આપણા ઋષિમુનિઓ યોગી હતા. મિત્રો, હું આપને કહેવા માંગીશ કે યોગ તમને ઉર્જા વધારે છે, અને આ દુનિયામાં આખું ખેલ ઉર્જાનો છે. જેની ઉર્જા હાઈ છે સુખી છે, જેની ઉર્જા લો છે એ દુઃખી છે. અને જ્યારે વ્યક્તિની ઉર્જા ઘટે છે ને ત્યારે એ વ્યક્તિ હિંસક બને છે. અને હું મારા શબ્દોમાં કહું, જ્યારે વ્યક્તિની ઉર્જા 0 થઈ જાય છે ત્યારે એ સુસાઇડ કરે છે. તો ઉર્જા વધશે કે શેનાથી? ઉર્જા વધશે બ્રહ્મજાગરણથી, ઉર્જા વધશે યોગ કરવાથી, ઉર્જા વધશે સાત્વિક અને પ્રાકૃતિક આહાર લેવાથી, ઉર્જા વધશે રોજ નિયમિત યોગ, ધ્યાન, પ્રાણાયામ કરવાથી. તો તમે જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસને પ્રાપ્ત કરવા માંગતા હો તો તમારે યોગ કરવું જ પડશે. એને સિવાય બીજું કોઈ રસ્તો નથી. બિલકુલ શિષપાલજી, તમે કીધું એ રીતે કે યોગ કરવા ખૂબ જ જરૂરી છે. હવે તમે જણાવ્યું કે ઋષિ મુનિઓથી ચાલતું આવે છે યોગ. તો હવે ઘણીવાર એવું છે કે અત્યારે આપણા દેશમાં એવું ચાલે છે કે ભારત દેશ હવે એટલો વેસ્ટર્ન બનતો જાય છે. લોકો જીમ જાય છે, બીજા બધા એક્સરસાઇઝ કરે છે, પણ યોગમાં બિલીવ નથી કરતું. પણ ઊંધું એવું થઈ ગયું છે કે વેસ્ટર્ન કલ્ચર્સ લોકો આપણું કલ્ચર્સ હવે અપનાવવા માંડ્યા છે. લોકો અત્યારે ત્યાં તમે બહારની કોઈ બી કન્ટ્રીમાં જોજો, ધારો કે નરેન્દ્ર મોદી કોઈ બી કન્ટ્રીમાં જશે ને તેમનું સ્વાગત યોગથી કરવામાં આવે છે. તો હવે આ વિષય પર તમારે કંઈ કહેવું છે? બેન, તમે વાત સાચી કરી છે. હવે આપણા દેશના લોકો પણ હવે યોગને વધારે સ્વીકારશે, કેમકે કોઈ વસ્તુ જ્યારે બહારથી આવે છે ને તો આ વેસ્ટર્ન આજકાલનો યુથ આપણે વેસ્ટર્ન કલ્ચરને અપનાવે છે. મને હવે આશા વધી છે કે જ્યારે બહારના દેશના લોકો યોગને પ્રમોટ કરે તો તમે જુઓ, ભૂરિયાઓ બહુ મોટી સંખ્યામાં યોગને અપનાવે છે. આપણે જેમ કીધું કે દેશના વડાપ્રધાન જાય છે તો યોગથી સ્વાગત કરે છે. હવે આપણા દેશમાં પણ ક્રેઝ વધ્યું છે. હજી અમારા પાસે 5000 યોગ વર્ગો આખા ગુજરાતમાં ચાલે છે, જેમાં રોજ 5 લાખ લોકો યોગ કરે છે. એમાં લગભગ અમારા પાસે 60% યુથ છે. તો હવે યુથને અમે ડાયવર્ટ કરીએ છીએ. અમારો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ટાર્ગેટ છે કે આવનાર 3 વર્ષમાં અમે લગભગ 10 લાખ યુથને યોગા ટીચર બનાવીશું. યુથને એટ્રેક્ટ કરવા માટે અમે યોગને રોજગાર સાથે જોડીએ છીએ. અમે યુવાનોનો રોજગાર પણ આપીએ છીએ. આજે મારા પાસે 5000 યુવાનો છે જે યોગ વર્ગ ચલાવે છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એને માનદ વેતન આપે છે. ઓકે, તમે બહુ સારું કામ કરી રહ્યા છો યુવાનો માટે, કે યુવાનો એક સારી દિશામાં જાય અને લોકો પ્રેરાય તેને લઈને. હવે મેં તમને વાત કરી એ રીતે, તો હવે મારે તમારા થોડા પર્સનલ લાઈફની વાત કરવી છે. તમે ક્યારે બિલીવ કર્યું કે યોગ કરવાથી જીવન તમારું ક્યારે બદલાઈ ગયું? બેન, હું 2005માં યોગથી જોડાયો પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજથી. એના પહેલાં પણ મારી દિનચર્યા એવી હતી કે 8-9 વાગે ઉઠવાનું, રાત્રે 2-1 વાગે જવાનું, પીઝા બર્ગર ખાવાના. યોગ, ધર્મ, અધ્યાત્મ, સંસ્કૃતિ શું છે મને ખ્યાલ નહોતો. પણ હું 2005થી યોગથી જોડાયો છું. તો જ્યારે યોગથી જોડાયો તો મને બાબા રામદેવે એક વાત કીધી કે બેટા, योग आप सब लोगों को सिखाइए. योग भगवान का काम है. आप भगवान का काम करोगे तो भगवान आपका काम करेगा. બેન, ત્યારથી હું યોગની શરૂઆત યાત્રા કરી. 2005થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં 50 લાખ લોકોને ડાયરેક્ટ હું યોગનું શિક્ષણ આપ્યું છે. અને જે શબ્દો હું સાંભળ્યા છે કે યોગ એક કલ્પવૃક્ષ છે. યોગ તમને હેલ્થ પણ આપે છે, વેલ્થ પણ આપે છે અને હેપીનેસ પણ આપે છે. આજે મારા પાસે હેલ્થ પણ છે, વેલ્થ પણ છે, હેપીનેસ છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ચેરમેન છું. શેનાથી છું? યોગથી છું. આજે લાખો લોકો વચ્ચે આપણે પરિચય છે. એ શક્તિ ક્યાંથી મળી છે? એ શક્તિ મને યોગથી મળે છે. આજે અમારી 55ની ઉંમર છે
અને હું બચપન જેવું ફીલ કરું છું, 18 થી 20 કલાક કામ કરું છું. એ શક્તિ મને ક્યાંથી મળી છે? યોગથી મળી છે. તો મારા જીવનમાં ખૂબ મોટું બદલાવ આવ્યું છે. મારા જીવનના અનુભવ પરથી હું દરેક વ્યક્તિને કહેવા માંગીશ કે તમે રોજ નિયમિત યોગ કરશો ને તો તમે બીમારીથી, તમે દવાઓથી, તમે રોગથી, તમે ડૉક્ટરથી, તમે હોસ્પિટલથી મુક્ત થઈ જશો. બીમાર કોણ છે જે યોગ નથી કરતો? ડાયાબિટીસ કોને છે જે યોગ નથી કરતો? મોટાપા કોને છે જે યોગ નથી કરતા? નશા કોણ કરે છે જે યોગ નથી કરતા? ગરીબ કોણ છે જે યોગ નથી કરતા? યોગથી શું મળે છે બેન? યોગ તમને બાબા રામદેવ બનાવે છે. યોગ તમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાવે છે. યોગમાં તો આટલી શક્તિ છે. બિલકુલ, તમે કીધું એ રીતે યોગમાં ભરપૂર શક્તિ છે અને માઇન્ડને શાંત કરવાની પણ તેનામાં શક્તિ છે. હવે તમે ડેલી રૂટિનમાં સવારથી ઉઠીને રાતે જ્યારે સૂઈ જાઓ છો ત્યાં સુધીનું તમારું ડેલી રૂટિન શું હોય છે? મને મારી દિનચર્યા છે કે સવારે હું 4 વાગે જાગું છું. હું 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી પોતાના 2 કલાક મેડિટેશન, યોગ, વ્યાયામ, પ્રાણાયામ હું કરું છું. પછી 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આમ પબ્લિકમાં જઈને લોકોને યોગ કરાવું છું. મારા સાથે રોજ 2, 5,000, 10,000 લોકો યોગ કરતા હોય છે. સાંજે હું 10 વાગે સૂઈ જાઉં છું. મારા પાસે યોગ બોર્ડનો ચેરમેન છું. મારું વેપાર પણ છે, મારા અલગ અલગ બિઝનેસ પણ છે. હું સમાજને જોઉં છું, પરિવારને જોઉં છું. હું 10 કામ કરું છું. 10 કામ કરું છું, મને થાક નથી લાગતો. હું 18 કલાક કામ કરું છું, એનર્જી સાથે રહું છું. મારી દિનચર્યા ઉપર ધ્યાન રાખું છું. મારા આહાર ઉપર ધ્યાન રાખું છું. હું પીઝા, બર્ગર, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક નથી ખાતો. હું કોઈ પાન, ગુટકા, મસાલા, બીડી, સિગરેટ, શરાબ, ચાય, કોફીનું સેવન નથી કરતો. જ્યારે તમે યોગ કરો ને આપોઆપ તમારું શરીર બદલાઈ જાય, તમારી વાણી બદલાઈ જાય, તમારું આહાર બદલાઈ જાય, તમારો વિચાર બદલાઈ જાય. એટલે અમે કહીએ એક જન્મ માની કોખમાંથી થાય છે, બીજો જન્મ યોગથી થાય છે. શિષપાલજી, તમે કીધું બહુ એક સારી બાબત છે, પણ તમારે યંગસ્ટરને સંદેશો આપવાનો છે અમારા થકી, અમારા ચેનલ થકી. કારણ કે અત્યારે યંગસ્ટર લોકોને કહીએ છીએ ને તો કોઈ વાત માનવા માટે તૈયાર નથી હોતા. તો તેમના માતા પિતા તેમને રોકતા હોય છે, પણ એ લોકોને ગમતું નથી. કારણ કે અત્યારે ઘણી, જો આપણે એમ જોવા જઈએ ને, આત્મહત્યા હોય કે વોટ એવર કોઈ પણ વસ્તુ, તમે જોજો યંગસ્ટર વધારે હોય છે અત્યારે. હવે એ યંગસ્ટર આડી દિશામાં ન જાય, કારણ કે એ લોકોના મોમ ડેડ હંમેશા એવું જ ઈચ્છતા હોય કે મારો બાળક કોઈક સાચી દિશામાં આગળ વધે. અને એના માટે બી ઘણીવાર એમના મોમ ડેડ કે ચલ તું મારી સાથે યોગમાં ચલ, પણ એ લોકો આવવા તૈયાર નથી હોતા. હવે યોગ કઈ રીતે જીવન બદલી શકે એનું તમે કોઈ ઉદાહરણ આપશો? કોઈ હતું એવું તમારી પાસે એવું કે તમે એમને ચેન્જ કર્યા હોય? હા, ભૂમિબેને જે વાત કરી કે યુવાઓને યોગ સાથે કેવી રીતે જોડશું. યુવાનો, હું આપ સૌને આહ્વાન કરવા માંગુ કે તમને જીવનમાં હેલ્થ જોઈએ, વેલ્થ જોઈએ, હેપીનેસ જોઈએ, તો તમે યોગને એક વખત આપના જીવનમાં અપનાવો. યોગ આપને બધું જ આપશે. વ્યક્તિના પાસે જ્યારે મેન્ટલ હેલ્થ હોય ને તો આખી દુનિયાને જીતી શકે છે. અને મેન્ટલ હેલ્થ માત્ર તમને યોગથી મળશે, પ્રાણાયામથી મળશે, ધ્યાનથી મળશે. જ્યારે આખી દુનિયા હવે યોગના તરફ જાય છે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે. તો હું આપ સૌને કહેવા માંગીશ કે આજે તમે એક સંકલ્પ લો કે હા, 21 જૂનથી હું યોગની શરૂઆત કરીશ અને તમે 365 દિવસ યોગ કરો. આપ 365 દિવસ યોગ કરો તો તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવશે. તમારે બિઝનેસમાં ટર્નઓવર વધારવું છે, તમારે ઇકોનોમીને ગ્રોથ કરવી છે, તમારે 24 કલાક હેપીનેસમાં રહેવું છે, તમારે નશા, પીઝા, બર્ગરથી મુક્ત થવું છે, તો તમારે યોગની શરણે આવવું પડશે. સારું કામ કરવા માટેના જીદ કરવી પડશે. અને હું હંમેશા એક વાત કહું છું કે સારું કામ કરવાનું મન ના પાડે ને તો પણ કરવાનું, અને ખોટું કામ કરવાનું મન કહે તો પણ નહીં કરવાનું. સવારે વહેલો ઉઠવું સારું કામ છે, મન ના કહે આપણે હા કહેવાનું. યોગ કરવું સારું કામ છે, પણ મન આપણને ના કહે આપણે હા કરવાનું. હું આપ સૌને આહ્વાન કરવા માંગીશ કે માત્ર તમે 21 દિવસ સુધી સંકલ્પ કરો કે સવારે ઉઠીને મારે 1 કલાક યોગ કરવાનું. તો 21 દિવસમાં આપનો જીવન બદલાઈ જશે, આપના વિચાર બદલાઈ જશે, આપના વ્યવહાર બદલાઈ જશે ને આપના જીવનના બધા જ ટાર્ગેટ તમે અચીવ કરી શકશો. તમે યોગનો અનુભવ નથી કર્યો એટલે તમે યોગ નથી કરતા. પણ 21 જૂન જ્યારે આવે છે, 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. એ સૌ આપણે ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. આપણા સૌ સાથે મળીને વિકસિત ભારત બનાવવું છે. વિકસિત ભારત ત્યારે બનશે જ્યારે એક વ્યક્તિ ફિટ હશે. હું યુવાનો મિત્રો આપને કહેવા માંગીશ કે આ જીવન વિકાસ માટે છે, આ જીવન જીતવા માટે છે. અને તમે જીવનમાં વિકાસ કરવા માંગતા હો, તમે જીવનને જીતવા માંગતા હો, તમારા પાસે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ ખૂબ જરૂરી છે. એ મળશે તમને યોગથી.
બિલકુલ શિષપાલજી, તમે બહુ જ સારી વાત કરી. કદાચ હું જે વાત કરી રહી છું બહુ એક સારા રાઇટરે કીધું છે કે 21 દિવસ કાફી છે તમારી કોઈ પણ જે કહેવાય ને કે ખરાબ આદત છે તેને બદલવા માટે. 21 દિવસ તમે તમારી જાત ઉપર ચેલેન્જ કરો કે આ ચેન્જ તમે કરી શકો મતલબ છો. કોઈ પણ કામ 21 દિવસ Yes, કરો તો yes. આપોઆપ આદત બની જાય, બોડી Yes. એને એક્સેપ્ટ કરી લે. એટલે 21 દિવસ ને તમે કઈ રીતે અત્યારની જનરેશનને આપવા માંગશો કે એમને સમજાવવા માંગશો? હું એ જ કહીશ કે 21 જૂન આવે છે, 21 જૂનથી તમે 21 દિવસ ડાયરીમાં નોટ કરો કે મારે 21 દિવસ લગાતાર યોગ કરવું છે, લગાતાર. તો તમે અમારા સાથે GSYBP ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટ પર જઈને તમારે ઘરની આજુબાજુ યોગ વર્ગ ચાલે છે. અમારા ગુજરાતમાં 5000 યોગ વર્ગ ચાલે છે, 1.5 લાખથી વધુ યોગ ટ્રેનરો છે. બસ તમે સંકલ્પ લો, સંકલ્પ કે મારે 21 દિવસ યોગ કરવું છે, અને 21 દિવસમાં તમને ફાયદો ના થાય તો તમે છોડી દેવાનું, અને તમને ફાયદો થાય તો આપોઆપ તમે એને એક્સેપ્ટ કરી લેશો. તો એના માટે શું કરવાનું? સિમ્પલ એક ડાયરી લો, ડાયરીમાં એક સંકલ્પ કરો કે વ્રત લો. વ્રત જે છે ને શક્તિ આપે છે. કોઈ પણ આપણે વ્રત લઈએ ને કે મારે સ્વદેશીનું પાલન કરવું છે, મારે સવારે વહેલા ઉઠવું છે, એના માટે તમારે સંકલ્પ લેવું પડશે. તો 21 જૂન જ્યારે આવું સરસ દિવસ આવે છે, આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, આખી દુનિયા જ્યારે યોગની શરણોમાં છે, એ દિવસ પરફેક્ટ સમય છે તમારા પાસે સંકલ્પ લેવાનો. ડાયરીમાં 21 તારીખથી 21 દિવસ નોટ કરો. સવારે 1 કલાક યોગા કરો. અમારી યોગ ક્લાસોમાં આવો. અમારી વેબસાઇટ પર જઈએ, તમને પર્સનલ ટ્રેનરની જરૂર હોય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ પણ આપને સપોર્ટ કરશે. બસ કરવું તમારે પડશે. ડુ એન્ડ અચીવ, કરો અને પાઓ, અને તમને 100% રિઝલ્ટ મળશે. શિષપાલજી, ઘણીવાર યોગને લઈને ઘણી એવી માન્યતા પણ રહેલી છે કે હવે ખાસ જો હું લેડીઝની વાત કરું, હવે લેડીઝ જ્યારે માસિક ધર્મમાં હોય તો એ લોકો એવું વિચારે છે કે માસિક ધર્મ હોય એટલે યોગ ન કરાય. આ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? બેન, યોગ જે છે દરેક વ્યક્તિ માટે લાભકારી છે, પણ થોડીક ઇન્સ્ટ્રક્શન હોવી જોઈએ. જેમ બહેનોને માસિક ધર્મ હોય તો કપાલભાતિ એને ના કરવી જોઈએ, એને અનુલોમલમ કરવું જોઈએ, એને ભ્રામરી કરવું જોઈએ, એને ધ્યાન કરવા જોઈએ, એને સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ. જ્યારે પ્રેગ્નન્સી હોય તો એને કપાલભાતિ ના કરવું જોઈએ. થોડું ઇન્સ્ટ્રક્ટરની જરૂર તો પડે શરૂઆતમાં, કે યોગા ટીચરના સાનિધ્યમાં 21 દિવસ યોગ કરે તો પછી જીવનભર એ પોતે એકલા કરી શકે છે. થોડીક સાવધાનીઓની જરૂર હોય છે. બિલકુલ. એટલે ઇન શોર્ટ, માસિક ધર્મમાં હોય સ્ત્રીઓ તો પણ યોગ કરી શકે, પણ ઘણા એવા યોગ છે કે જે ન કરી શકાય. થોડી ક્રિયા ના કરવાની હોય, બાકી મેક્સિમમ 80% યોગની બધી ક્રિયાઓ કરી શકે. થોડી ક્રિયાઓ, જેમ આપને કીધું કપાલભાતિ નહીં કરવાનું, થોડા સ્ટ્રોંગ આસનો નહીં કરવાના, એની થોડીક સાવધાની રાખવી પડે. ઓકે. એટલે લેડીઝ એટલે ઘણી વસ્તુમાં જે આ માન્યતા છે, ઘણા લોકોએ મને સુધી પૂછ્યું પણ છે કે કદાચ લેડીઝ માસિક ધર્મમાં હોય અને આપણે યોગ કરી શકીએ કે નહીં. આ તેમની આ વાત હતી. મેં આ વાત તેમની સાથે પણ કરી અને તેમને કીધું કે ઘણા એવી યોગા છે, ઘણા એવા યોગા છે કે જે આપણે તેમાં નથી કરી શકતા. ઉપરથી વધારે જરૂર છે. તો એ વખતે સ્ટ્રેસ હોય, તણાવ હોય, ઉપરથી વધારે જરૂર છે યોગ કરવાની. શિષપાલજી, આપણે વાત કરી. હવે ઘણી વસ્તુ એવી છે કે ઘણા એવું સમજે છે કે એજ વાઇઝ જ આ યોગા થઈ શકે. પર્ટિક્યુલર ધારો કે 20, 25, 26 અથવા તો 30 છે તો 30 અપવાળા લોકો આ જ યોગા કરી શકે. એવું છે કે બધા એજના બધા જ લોકો બધા જ યોગા કરી શકે? યોગ દરેક એજ, બાળકો માટે પણ યોગ છે, યુવાનો માટે, મહિલાઓ માટે, બુઝુર્ગો માટે, દરેક એજના વ્યક્તિ માટે યોગ છે. દરેક વ્યક્તિ કરી શકે. સિમ્પલ છે. બાળકો યોગ કરશે તો શારીરિક વિકાસ થશે, યુવાનો યોગ કરશે તો માનસિક સ્વાસ્થ્ય મળશે, બુઝુર્ગો યોગ કરશે તો એને દર્દથી મુક્તિ મળશે. યોગ દરેક વ્યક્તિ માટે છે. હવે ઘણીવાર યોગ કરવાથી ઘણા લોકો એવું બી કહે છે કે શાંતિ મળે છે. ઘણા લોકોને એવું છે કે યોગથી વેટ લોસ થાય છે. ઘણા લોકો એમ કહે છે કે આ ખોટી વસ્તુ છે. તો સાચું શું છે? યોગ મેન્ટલ હેલ્થ પણ આપે છે, યોગ ફિઝિકલ હેલ્થ પણ આપે છે, યોગ તમને ઓબેસિટીથી પણ મુક્ત કરે છે, યોગ તમને શાંતિ પણ આપે છે. દરેક વ્યક્તિ પાસે બધું છે પણ શાંતિ નથી, અને શાંતિ માત્ર ને માત્ર યોગથી મળશે. તમને યોગથી જે જોઈએ ને એ યોગ તમને આપશે. યોગ એક કલ્પ વૃક્ષ છે, અને યોગ આપણને બધું જ આપે છે. તમને ઓબેસિટી છે તો તમે સૂર્ય નમસ્કાર જ્યાદા કરો, ચક્કી આસન કરો, ભુજંગાસન ફાસ્ટમાં કરો તો ઓબેસિટીથી મુક્તિ મળશે. તમને ડાયાબિટીસ છે તો કપાલભાતિ વધારે કરો, તમને હાઈ બીપી છે તો અનુલોમલમ વધારે છે, બાળકોની હાઇટ વધારવી હોય તો તાડાસન કરે, વૃક્ષાસન કરે, તો અલગ અલગ બહેનોને પ્રેગ્નન્સીમાં બટરફ્લાય વધારે કરે. તો દરેક વ્યક્તિને અલગ અલગ એની જે નીડ છે એમને બધાને યોગ કરવું જોઈએ, અને દરેક માટે યોગ ઉપયોગી છે. હવે તમે જે રીતે અલગ અલગ વાત કરી છે કે આ યોગ
આ શરીરના બાંધા માટે જરૂરી છે. તો હવે યોગની સાથે સાથે જે આપણે જમતા હોઈએ છીએ એમાં શું ધ્યાન રાખવું જોઈએ? બેન, યોગની સાથે યોગ અને આહાર બે વસ્તુઓને વ્યક્તિ શીખી જાય ને તો રોગથી, બીમારીઓથી, ડૉક્ટરથી અને હોસ્પિટલથી મુક્ત થઈ જશે. અને યોગની સાથે સાથે હું આહારની વાત કરીએ એ સમજવું ખૂબ જરૂરી છે. આ અમારા 5 ડાયટ છે. 5 ડાયટની વ્યક્તિ સમજી જાય એના જીવનભર રોગોથી મુક્ત થઈ જાય. આપણું શરીર 5 તત્વી બન્યું છે: અગ્નિ, વાયુ, આકાશ, ધરતી અને જલ. અને આ 5 અમારા ભોજન છે. તો પહેલું ભોજન છે અગ્નિ. અગ્નિ એટલે રોજ સનલાઇટ લેવી જોઈએ પીઠ પર. બીજું ભોજન છે વાયુ, એટલે રોજ લાંબી ઊંડી શ્વાસ લેવી જોઈએ. રોજ 5 થી 10 પ્રાણાયામ કરવા જોઈએ, ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ. અમારા હેરફોલ શું કામ થાય છે? હેર સોલને ઓક્સિજન નથી મળતી. હાર્ટ એટેક શું કામ થાય છે? હાર્ટ સેલને ઓક્સિજન નથી મળતું. બોન ડિઝીઝ શું કામ થાય છે? બોન સેલને ઓક્સિજન નથી મળતી. તો આ વાયુ પ્રાણ અમારું ભોજન છે. તો બીજું ભોજન પ્રાણ. ત્રીજું ભોજન છે આકાશ. આકાશ એટલે ઉપવાસ, સ્પેસ. પેટમાં સ્પેસ વધારે ખાલી રાખવાનું. રોજ તમે 14 થી 16 કલાક ઉપવાસ કરો ને તો તમે બધા જ રોગોથી બચી શકો છો. જ્યારે અમારું પેટ ખાલી હોય છે ને તો અમારા બોડીનો ઓટોફેગી સિસ્ટમ ઓન થાય છે, જેને ઓટો ક્લીન સિસ્ટમ કહેવાય છે. તો પેટ ખાલી હોય તો એ ફેટ સેલને ખાય છે, એ કેન્સર સેલને ખાય છે. તો પેટ ખાલી રાખવું ખૂબ જરૂરી છે 14 થી 16 કલાક રોજ. હોસ્પિટલો કેમ ભરાણા છે? અમારું પેટ 24 કલાક ભરાણું છે. તો ત્રીજું ભોજન છે ઉપવાસ. ના જમવું એ પણ એ ભોજન છે. ચોથું ભોજન છે પૃથ્વી, ધરતી. એટલે ધરતીમાં ઉગે એ જ ખાવું જોઈએ. ધરતીમાં શું ઉગે? શાકભાજી, ફ્રૂટ, અનાજ, એ જ ખાવું જોઈએ. એના સિવાય બીજું ના ખાવું જોઈએ. કોઈ માણસને ખ્યાલ ના આવતો હોય, બિસ્કિટ ખાવાની ઈચ્છા હોય તો બિસ્કિટને ધરતીમાં વાવવાનું. બિસ્કિટનો ઝાડ ઉગે તો જ ખાવાનું, નહીં તો નહીં ખાવાનું. જે ઉગે ના એ લાઈવ ફૂડ હોય છે, જે ઉગતો નથી એ ડેડ ફૂડ છે. માણસ ડેડ ફૂડ ખાઈ ખાઈને ડેડ થઈ ગયો છે. એના માટે ઓબેસિટી થઈ ગઈ, એને ડાયાબિટીસ થઈ ગયો, બીપી થઈ ગયો, ઘૂંટણમાં દર્દ, કમરમાં દર્દ. અને પછી 5મું ભોજન છે જલ. જલ જે પાણી માટલાનું પીવું જોઈએ, પાણી બેસીને પીવું જોઈએ, પાણી પ્લાસ્ટિકની બોટલમાં ના પીવું જોઈએ, પાણી ધીમે ધીમે પીવું જોઈએ. તો એ 5 તત્વથી શરીર બન્યું છે, 5 તત્વથી પ્રકૃતિ બની છે. એ 5 અમારા ભોજન છે. એ ભોજનને વ્યક્તિ સમજી જાય, યોગને સમજી જાય તો 100 વર્ષ સુધી એ નિરોગી જીવન જીવી શકે છે. ને આ વર્ષે આયુષ મંત્રાલય, ભારત સરકારની થીમ પણ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. લાંબુ સ્વસ્થ જીવન જીવવા માટે યોગ છે. બિલકુલ શિષપાલજી, તમે બહુ જે રીતે માહિતી આપી છે અને તમારી માહિતીના આધારે જ ઘણા એવા મોટા નેતા છે જેમણે તમારી સાથે યોગ કર્યા છે. એમાંથી કોઈ તમારો રસપ્રદ એક કહાની હોય અમારી જોડે શેર કરો. બેન, યોગ જ્યારથી હું યોગથી જોડાયો છું તો મારા સાથે લગભગ 50 લાખથી વધુ લોકો યોગ સાથે જોડાયા છે. અને ઘણા બધા લોકો યોગમાં બદલાવ આવ્યું છે. અમારા ઘણા બધા ધારાસભ્ય, ઘણા બધા આઈએએસ ઓફિસર, ઘણા બધા મોટા ઉદ્યોગપતિઓ પણ યોગ સાથે જોડાઈને બદલાયા છે. અત્યારે એક પ્રકાશભાઈ વરમોરા છે, ધારાસભ્ય વરમોરા ગ્રુપના ચેરમેન છે. એ પણ હવે રોજ નિયમિત યોગ કરે છે. પોતે પણ યોગ કરાવવાનો ચાલુ કરી દીધા છે. અમારા ઘણા કાલે હું ગિફ્ટ સિટીમાં ગયો, ત્યાં સંજય કોલ છે, આઈએએસ અધિકારી છે, ગિફ્ટ સિટીના એમડી છે. એ પોતે પણ રોજ નિયમિત યોગ કરે છે. અને 5000થી વધુ કર્મચારીઓ હતા. દેશ અને દુનિયાની 50 મોટી કંપનીઓના 5000 કર્મચારી આવ્યા છે. તો હવે દરેક વ્યક્તિ યોગથી જોડાય છે. દરેક વ્યક્તિ યોગને કરવા માંગે છે, સમજવા માંગે છે. દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પોતે યોગ કરે છે. અમારા દેશના ગૃહમંત્રી કેન્દ્રીય આદરણીય અમિતભાઈ શાહ રોજ યોગ કરે છે. અમારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યોગ કરે છે. એ બધાના સાથે મને યોગ કરવાનો અવસર મળે છે. અને દરેક વ્યક્તિ યોગ કરે છે. હું માનું કે સફળ વ્યક્તિને વધારે જરૂર છે યોગ કરવાનું. કે સફળ વ્યક્તિને વધારે કામ કરવું હોય, વધારે કામ તમે યોગ વગર કરશો ને તો સ્ટ્રેસ આવશે, તણાવ આવશે, ડાયાબિટીસ આવશે, બીપી આવશે. તમારે વધારે કામ કરવું હોય તો તમારે વધુ જરૂર છે યોગ કરવાની. બિલકુલ. હવે શિષપાલજી, હવે એક છેલ્લો પ્રશ્ન છે. કયું એવું આસન છે, કયું એ યોગ છે કે જે રૂટીન લાઈફમાં બધા એજના બધા જ લોકો કરી શકે? બેન, અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતમાં એક ક્રાંતિ લાવી છે. એ હવે બાળકો તો લઈને જવાનો, મહિલાઓ બધા જ મોટી સંખ્યામાં યોગ કરે છે. અને યોગને અમે સિમ્પલ અને સરળ બનાવી દીધું છે. મ્યુઝિક સાથે, સંગીત સાથે કરીએ. પણ તમને એક નહીં એવા 2-4 આસન બતાવું છું જે બધા જ લોકો ઇઝીલી રોજ ઓફિસમાં કરી શકે. તમે ઓફિસમાં પણ બેસીને કરી શકો છો. સિમ્પલ એકો છે તાળાસન. બંને હાથ ઉપર લઈ બંને પગ પર આ બેલેન્સ કરવાનું, એને તાળાસન કહીએ છીએ. એ રોજ તમે ચેર પર 2 કલાક ઊભા થઈને તાળાસન કરો તો બધા પેટના રોગો અને કમર દર્દથી મુક્તિ મળશે. બીજું છે અર્ધ ચક્રાસન. આમ લાંબી શ્વાસ લેતા આમ પાછળ ન જવાનું,
પોતાની ચેર પર ઊભા થઈને Okay. તમે આ અર્ધ ચક્રાસન કરો. માણસની કમરમાં દર્દ શું કામ થાય છે? 99% આગળ નમે છે, પાછળ નમતા નથી, એટલે હા, કમરમાં દર્દ yes, થાય છે. yes. તો એ અર્ધ ચક્રાસન કરી શકે છે, એ તાડાસન કરી શકે છે, એ વૃક્ષાસન કરી શકે છે. ઘરમાં એને સમય હોય તો સિમ્પલ સવારે ચક્રિયાસન કરી શકે. પ્રાણાયામમાં ભસ્ત્રિકા, કપાલભાતિ અને અનુલોમ વિલોમ 3 પ્રાણાયામ એવા રામબાણ ઔષધ છે કે એ 3 પ્રાણાયામ તમને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સાથે જોડશે. લાંબી શ્વાસ લો ભસ્ત્રિકા, શ્વાસને બહાર છોડો કપાલભાતિ, એક નાકથી શ્વાસ લો અને બીજાથી છોડો એ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. જી. એ માત્ર 3 પ્રાણાયામ કરી લેના એનાથી એમનો સોફ્ટવેર મજબૂત થાય છે. આસન કરશે તો એનું હાર્ડવેર મજબૂત થશે. જી. હાર્ડવેર અને સોફ્ટવેરને મજબૂત કરવા માટે આસન અને પ્રાણાયામ બિલકુલ સિમ્પલ અને સરળ છે. વધુ જાણવા માંગતા હો તો યુટ્યુબ ઉપર તમે યોગ લખો, ગુજરાતી સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટ પર આવો તો તમને ઘણી બધી ક્રિયાઓ મળશે જે તમને રોજ સ્વસ્થ રાખી શકે છે. બિલકુલ. હવે હું તમને આ છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે રીતે અત્યારની જે યંગસ્ટર લોકો છે એ લોકોને તમે યોગમાં એ લોકો પરિવર્તે જીમની જગ્યાએ તે લોકોને તમે શું મેસેજ આપશો? અત્યારે હું જોઈશ બેન, જીમમાં પણ લોકો યોગા સ્ટુડિયો બનાવ્યું છે. જીમ કરાવે છે ને Yes, પછી yes. યોગ કરાવે છે. એ મને સારું લાગ્યું છે. હું બધા જીમના ઓનર્સને કહેવા માંગીશ કે તમારા જીમના સાથ સાથ યુવાનોને યોગ પણ કરાવો. યુવાનોને એ જ કહેવા માંગીશ કે આ જે માનવ જન્મ આ ભગવાનનો અનમોલ ઉપહાર છે. એ જન્મ મળ્યું છે વિકાસ કરવા માટે, જીતવા માટે, આગળ વધવા માટે. આ જન્મ મળ્યું છે સફળ થવા માટે. મિત્રો, તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો ને તો તમારે યોગ સાથે જોડાવવું જોઈએ. યોગ કોઈ વ્યાયામ નથી. યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. યોગ જીવન પદ્ધતિ છે. યોગ સાયન્સ છે, યોગ મેડિકલ સાયન્સ છે, યોગ સુપર સાયન્સ છે, યોગ બિયોન્ડ ધ સાયન્સ છે. યોગમાં અદ્ભુત શક્તિઓ છે. યોગ વ્યાધિ પણ મટાડે છે, યોગ સમાધિ પણ લગાડે છે. યોગ તમારા અંદરની સુપ્ત શક્તિઓનું જાગરણ કરે છે. મિત્રો, યુવાનો માટે તો સૌથી વધારે યોગની જરૂર છે કે યુવાનોને વિકાસ કરવો છે. અને વિકાસ ત્યારે જ બનશે જ્યારે તમારા અંદર ઉર્જા આવશે, તમારી અંદર શક્તિ આવશે, તમારા અંદર એનર્જી આવશે, તમારી સુપ્ત શક્તિઓનું જાગરણ થશે તો જીવન જીવવાની તમને મજા આવશે. તો એક વખત તમે યોગ કરો તો જીવનભર આપ યોગ કરશો. બિલકુલ. શિશુપાલજી, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રદેશ 24 ગુજરાતીના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ મજાની યોગ માટેની માહિતી આપી તે માટે. થેન્ક યુ. આભાર. નમસ્તે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત યોગને લગતી. યોગ રોજ કરવા જોઈએ. શિષપાલજીએ જણાવ્યું તે રીતે કે યોગ સાથે જોડાવું અત્યારના યંગસ્ટર માટે ખૂબ જ જરૂરી છે. યંગસ્ટર પણ હોય, પછીની જે જનરેશન છે, સિનિયર સિટીઝન છે, તે તમામ લોકો માટે યોગનું મહત્ત્વ તેમણે જણાવ્યું છે. અને તમે પણ ઘરે યોગ કરો. અને આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.